નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં શરૂ થઈ ગઈ છે। તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો તમારે ઈ સમાજ કલ્યાણ વેબસાઇટ ઉપર જવાનું છે www.esamajkalyan.gujarat.gov.in અથવા તો ગૂગલની અંદર ઈ સમાજ કલ્યાણ લખશો તો પણ તમને વેબસાઇટ છે મળી જશે। તો વેબસાઇટ આપણે છે અહીંયા તમે ટચ કરશો તો પણ વેબસાઇટ છે ખુલી જશે। અહીંયાથી ભાષા તમારી ઇંગ્લિશ હોય તો ગુજરાતી સિલેક્ટ કરી લેજો અને ત્યારબાદ નિયામક વિકસતી જાતિ કલ્યાણમાં આ યોજના છે બતાવશે। એ પહેલાં આપણે આ યોજનામાં જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે। તો એનું જે નોટિફિકેશન છે એ પણ ન્યૂઝ નોટિફિકેશન ઇન્ફોર્મેશન, તો તમે અહીંયા રીડ મોરમાં જશો એટલે એ બતાવશે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અલગ અલગ જિલ્લાઓમાં અરજી મેળવવા માટેનું ઓનલાઈન પોર્ટલ છે એ હાલમાં ચાલુ કરવામાં આવેલ છે। તો હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર ચાલુ છે અને હાલમાં જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ આ 3 જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં શરૂ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની। તો આપણે જોઈએ વધારે વિગત તો નિયામક વિકસતી જાતિ કલ્યાણમાં આપણે જવાનું છે, ત્યાં તમને યોજના વિશે વધારે માહિતી છે મળી રહેશે। તો એમાં 8 નંબરમાં અત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને ઓપન બતાવે છે, એટલે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા જ્યાં પણ યોજનાઓમાં ઓપન લખેલું છે એમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે। તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે, ત્યાં તો આપણે ટચ કરશું એટલે યોજના વિશે માહિતી છે એ મળી રહેશે। નીચે જશો એટલે પાત્રતાના માપદંડ આપેલા છે, આવક મર્યાદા છે 6 લાખ ઠરાવેલ છે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે, માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ₹1,70,000 આપવામાં આવે છે। તો ગયા વર્ષે છે બજેટમાં વધારો થયેલો હતો, નહીતર આની પહેલાં છે ₹1,20,000 છે સહાય મળતી હતી, પરંતુ ₹50,000નો વધારો થતાં ₹1,70,000 સહાય મળવાપાત્ર છે। અને શૌચાલય માટે અલગથી સહાય છે મળે છે। શૌચાલય માટે છે એ